પીએમ મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. એકતાનગરમાં 1140 કરોડના પ્રોજેક્ટની ભેટ આપશે. 150 રૂપિયાનો સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ બહાર પાડશે. આજે સાંજે બસોને લીલી ઝંડી દેખાડશે વડાપ્રધાન મોદી. તો 31 ઓક્ટોબરે સવારે 8 વાગે પુષ્પાંજલિ અર્પણ કરશે. એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે, પરેડનું નિરીક્ષણ કરશે. વિવિધતામાં એકતાની થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. તાલીમાર્થી અધિકારીઓ સાથે વાર્તાલાપ કરશે વડાપ્રધાન મોદી. ભારતના સુરક્ષા બળોની તાકાત શું છે એ તાકાત જોવા મળશે એકતા પરેડની અંદર, કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબર 2025ના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં આપ જોઈ શકો છો કે દેશની આંતરિક સુરક્ષા કરતા સીઆઈએફના જે જવાનો છે તેમના થકી વગર હથિયારે દુશ્મનને કેવી રીતે પરાસ્ત કરી શકાય, તેને કેમ મોઢાની ચટાડી શકાય, ધૂળ ચટાડી શકાય, તે માટેનું આખું કોમ્પેક્ટ છે એ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ અને સાથે જ પુરુષો છે તેમણે ભાગ લીધો છે અને આખું જ વગર હથિયારે માનો તમારી સામે કોઈ દુશ્મન આવીને ઉભો રહ્યો છે, ભલે તેના હાથમાં હથિયાર હોય, પરંતુ આપણા દેશના જવાનો એ પણ રીતે સક્ષમ છે કે તેને હથિયાર સાથે આવ્યો હોય તો પણ વગર હથિયારે તેઓ લડી અને તેને ધૂળ ચટાડી શકે છે. અને એનું સીધું દાખલો અને ઉદાહરણ જે છે જોઈ શકાય છે કે એક પછી એક જે જવાનું છે, જે એકના હાથમાં ખંજર હતું, એકના હાથમાં પિસ્તલ હતી, પરંતુ આપણા જવાનોએ તેને પાડી અને પરાસ્ત કરી દીધો છે. એક પછી એક કરતબ જે છે જુડો કરાટેના તે અહીંયા બતાવવામાં આવી રહ્યા છે અને જોઈ શકાય છે કે કેટલી એનર્જી, કેટલી સ્ફૂર્તા સાથે, કેટલા જોશા સાથે અને જોમ સાથે આપણા દેશના જવાનો છે આ રીતે જ્યારે પણ કોઈ એવો દુશ્મન આવીને ઉભો રહ્યો હોય અને કોઈ કારણોસર માનો કે હાથમાં હથિયાર નથી તો એની સામે કેવી રીતે લડવું એનું સંપૂર્ણ ટ્રેનિંગ લીધેલી અને લઈને ત્યારે બાદ એ દેશના જવાનો છે દેશની સુરક્ષા બળોમાં સામેલ થાય છે અને એ તાકાત રાખે છે કે દેશનો કોઈ પણ દુશ્મન દેશ સામે જો મેલી નજર નાખશે અથવા તો કંઈ કરી છૂટવાની ભાવનાથી જો દેશની સુરક્ષા સામે આવશે અને સીમા ઉપર આવશે તો એને ધૂળની ચટાડવા માટે ભારતનું સેના બળ એ મજબૂત છે અને મજબૂતાઈથી વગર હથિયારે પણ લડી અને દુશ્મનને પરાસ્ત કરી શકે છે. જેમાં મહિલાઓ પણ પાછળ નથી અને ખાસ આ વખતે જે મહિલા એકતા પરેડ છે તેનું જે આગેવાની છે તે પણ મહિલાએ લીધી છે અને ત્યારબાદ મહિલાઓની તાકાત પણ આપ જોઈ શકો છો કે સીઆઈએફના જે જવાનો છે તે આમાં જોડાયા હતા એકતા પરેડની અંદર ને પછી એક તેઓ પોતાના જે સ્ટન્ટ છે એ સ્ટન્ટ છે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જ્યારે તેઓ પધારશે ત્યારે તેમને બતાવવામાં આવશે અને આપ જોઈ શકો છો કે લગભગ 5 ફૂટની ઊંચાઈએ જઈ અને કિક મારી અને તે જે કરવામાં આવ્યું છે ને પછી આ પિરામિડ છે એ બનાવવામાં આવી રહ્યો છે અને આ પિરામિડ પણ એક શાન છે, એકતાનું પ્રતીક છે, એક સાથે જ તાલમેલનું પ્રતીક છે. જો તાલમેલ ન હોય તો આ પિરામિડ નથી બનતા ને એટલા માટે જ તાલમેલ આપણા જીવનની અંદર પણ એટલો જ જરૂરી છે. તમે જુઓ 1, 2, 3, 4 અને 5 ફ્લોર છે એ બનાવવામાં આવ્યા છે અને ભારત માતાનો ધ્વજ છે એ મહિલા સીઆઈએફના જવાન થકી લહેરાવવામાં આવી રહ્યો છે. આ તાકાત છે ભારત દેશની, આ તાકાત છે નવા ભારતની, આ તાકાત છે સ્ત્રી શક્તિની અને આ તાકાત છે આપણા દેશના સુરક્ષા બળોની કે કોઈ પણ દુશ્મનોને ધૂળની ચટાડવા માટે આપણા સુરક્ષા બળો સંપૂર્ણ રીતે તૈયાર છે, તહેનાત છે અને એટલા માટે જ દેશનો હરેક નાગરિક છે શાંતિથી સૂઈ શકે છે. આ એકતા પરેડની અંદર પણ એ તમામ ઝાંખીઓ બતાવવામાં આવી કે જેથી દેશ આપણો કેવી રીતે સુરક્ષિત છે દેશની જનતાને ખબર પણ પડે. કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા.